હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. અને બધાય પહેલા વિડીયોને લાઈક કરી દો ને બધાને હેપી રક્ષાબંધન. વિડીયો આવી ગઈ છે ત્યારે રક્ષાબંધન થઈ ગઈ છે, તો બધાને હેપી રક્ષાબંધન. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાયને અને હેપી રક્ષાબંધન મારા બધાય ભાઈઓને બહેનોને બધાયને. મેડમ એની કુર્તી લઈને બેસી ગયા રક્ષાબંધન માટેની. હા, માપવાની બાકી છે તો માપું પછી ખબર પડે. આમ તેમ નથી ને વરી. ઓકે. હા, ફિટિંગ કરાવી લીધી. હવે કઈ પહેરવી ને કઈ નહીં પહેરવી ડિસાઈડ કરશે હવે. પછી હવે ઈ તો કાલ સવારે બધી ગમે એકાદી પહેરી લે, પણ હવે ફિટિંગ હરખી થઈ હોય ઈ ચેક કરી લે. સમજા? ઓકે મેડમ, તમારી બધી રક્ષાબંધનની તૈયારી થઈ ગઈ? બધી થઈ ગઈ હો. મારા ભાઈનો ફોટો કમ્પ્લીટ છે, બીજું બધું થઈ ગયું. પેંડા લાવવાના લેતા આવજો. ઓકે, ઈ તો હું બહાર જાઉં ત્યારે લેતો આવીશ. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતા. કેમ છો બધાય? કાલ રક્ષાબંધન છે, મોજે મોજ. અરે વાહ, મોજે મોજ. આમ તો રોજે રોજ હોય મોજ, પણ આજ કાલે એક્સ્ટ્રા મોજ. રક્ષાબંધન એટલે તો મોજે મોજ ને રોજે મોજે મોજ તો રોજ હોય. હા, રોજે રોજ મોજે મોજ. મોજે મોજ જરાક આનંદ થઈ ગયું. આજે ખબર નહીં, થોડું છે ને આમ શરીરમાં લો ફીલ જેવું થતું હતું. મમ્મી સફરજન કાપી. આજે ખબર નહીં મેડમ ને જરાક આમ હું થયું નહીં, કાંઈ સમજાતું નથી એને. સમજાણું હાચા ને સાચી વાત છે. જો લીંબુ શરબત પીતો બધુંય કર્યું એમ. કદાચ બીપી આમ તેમ હોય, બીપી વધઘટ થયું હોય. ખાવા પીવામાં બધું કમ્પ્લેટ. પેલા વધારે પડતું થતું હતું, પછી ખાધું પીધું એટલે મેળે આવી ગયું થોડુંક. લગભગ 99% તો એને બ્લડ પ્રેશર ઉપર નીચે થયું હોય છે, એના લીધે થયું હોય છે. થયું હોય પણ સારું થઈ ગયું. થોડું થોડું મેળે થઈ ગયું પાછું. હા, હજી પછી બહુ વધારે થયું હોત ને તો હોસ્પિટલ જાત, પણ હોસ્પિટલ જવા જેવું કઈ હતું જ નહીં. પછી ખોટે ખોટું અહીંયા જાય. ના ના, બધું આપણે ટેમ્પરેચર ચેક કર્યું, બધું નોર્મલ આવ્યું ને બધું, એટલે કઈ ઓલું નતું. લાગે છે કે શરીરમાં ક્યાંક કઈ છે ખરી એમ. કોક વાર એવું થઈ જાય, ખબર ન પડે. મોઢું આજે તમને કહી દઈશ. હા, જરાક આમ ઉતરી ગયું હોય ને એવું લાગે તારું મોઢું. થોડુંક એમ, બાકી બીજું કઈ નહીં. જો એકદમ બધું દિનચર્યા તો હાલે જ છે. દિનચર્યા તો ઇલાજ કરવાની. એ મમ્મી કોક વાર થઈ જાય. સફરજન ખાતું બીજું કઈ હા, ખાવાનું જોર રાખવું. ઘડીએ ને ઘડીએ ને કહું થોડું થોડું ખાવાનું. ઈ તો બરાબર. એ બરાબર, તું ખાસ ઘણું કોક વાર થઈ જાય એવું. પણ તોય થાય. પ્રેગ્નન્સી ની જર્ની કેને કહેવાય? આને જ કહેવાય. જો આને જ કહેવાય કે થાય જ કઈક થયા જ કરે એમ. ઘણાઈને એવું હોય કે કાંઈ ન થાય એમ, પણ ક્યારેક એવું થઈ જાય એમ. મહિના બદલાય ને એટલે એકાદા મહિનામાં એકાદી વાર તો એવું થાય જ કે લો ફીલ થાય એમ. ખુશી ઓલે આપણે કીધું ને થોડીક વસ્તુ સરપ્રાઈઝ છે, તો કે બધા એમ કીધું કે અમે ફેમિલી છીએ, અમને કહી દો. તમે ફેમિલી છો પણ ઈ વસ્તુ થોડીક વસ્તુ તો સરપ્રાઈઝ રાખી છે એટલે તમે સમજી જાઓ. હા, થોડુંક પણ થોડુંક તોય સરપ્રાઈઝ તો હોય છે. ફેમિલી ને સરપ્રાઈઝ આપી મજા આવી જોઈએ. એટલે જ ને, તમને બધાને મજા આવી જ વસ્તુ એ, પણ હવે પછી કહેવાનું હોય એટલે તમને પછી જ કહીશું અમે. બાકી તો જો બધું કઈ જ છે અત્યારે. હા, તો અત્યારે હે ને વૈદિકભાઈ આવી ગયા હે. ઈ જોય એનો જ દેલ હોય. એનો જ હતો. આવો જો પહોંચી ગયા મોંઘેરા મહેમાન પૈસા. આવ્યા ખરી મોંઘેરા મહેમાન હે. આવવાના જોઈ ને, હમણાં ફોન આવ્યો તો ખુશી બેન આવું, મેં તો હાલ હવે મેં કીધું. હું કે મોંઘેરા મહેમાન હારું ને? હા, હાલો. હેલો એવરીવન, કેમ છો બધાય? એવરીવન બધાય મસ્ત છે. બધા એવરીવન, હેલો એવરીવન. લ્યો વ્લોગિંગ માં ઘૂસી ગયા ને એટલે હેલો એવરીવન. મારા વ્લોગિંગ માં આપણને બોલાવશે ને આશીષ તોરાય. મોટા થઈ જાય એટલે કા. એવું ના હોય હો. તમે મોટા બેન કહેવાય, તમને થોડી ભૂલવાનું. મોટો બ્લોગર બની જાય, મજાકની વાત. મોટો બ્લોગર બની જાય, બિગ બોસ માં જવાનો હે બધે, તો પછી આપણે ભૂલી જાય. હાલો મોકલી જ દઈએ આપણે. મોકલી દે આપણે. બિગ બોસ કરવું છે ને. બાત આવડે પેલા તો હાલશે. વાંચતા તો આવડવું જ જોઈએ. હા, નકર લો હાલે કા ખુશી. મને તો પૂછો. ના, તારે તલ્લત મોકલવી, ખોટા બધે ભાગી જાય. મને વાંચતા તો આવડે. આવડે હે ને તો તમને બે ભાઈ બહેન ને મોકલવા. મને બિગ બોસ માં લઈ જાય ને તો હું તો કામ જ કરી રાખું. તમે તો બોરા ભાપ તમે બોલો, આપણે નો હાલી મમ્મી, આપણે નો હાલી. આપણે તમે બધાયનું હાંભળી આવો આપો બધાય. હા. તમે નો હાલો. મમ્મી છે ને હાવ ભોળા. મમ્મી કોક કઈ કે ને હાય આ કરે, મને કોક કઈ કે ને તો હામે હા મીઠો જવાબ દઈ દઉં. તો મમ્મી એમ કે હું જરા કે મમ્મી તમે બોલો નહીં, પણ હું હોય ને એટલે તો કોઈ ન બોલે. મીઠા જવાબ દેવા પડે. આ તો ભાઈ સાચી વાત. મમ્મી નો આપે. મમ્મી નો બોલે. બહુ ભોળા ને આશીષ છે. આશીષ આ દીકરો સાંભળી, અમે સાંભળી જવા દે. તળે હરખા હે. તળે હરખા.
પણ અમાર બધાને તું બોલ લેસ ને એટલે હાલે. મારે તો હું ઓમ કાઈ નહીં. ઓમ નો ઓમ ખોટી મગજમાં ને ટણી કરે ને ઘણાય હોય ભાઈ જો ખુશી દુનિયા હે. ખુશીની હારી કરે તો ખુશી કે સાચી વાત છે, આ એક રિયાલિટી છે. કોક ટણી કરે ને એટલે મારો જવાબ તો હવે સીધે સીધો આવી જાય. બસ ચોખ્ખી જ વાત. આજ તો સુવિચાર કહી દો. જો કહી દે, કહી દે. કપડા વગર યાદ હતો પણ પાછો ભૂલાઈ ગયો છો. તો યાદ કર જીવનનો છે ને સૌથી મોટામાં મોટો ભ્રમ ઈ છે કે મેં લોકો માટે જેટલું કર્યું ને આગળ જતા લોકો પણ મારા માટે એટલું કરશે. નહીં ઈ તો વ્યવહારે ખુશી કોઈ દી જી કરો ને ઈ કોઈ દી ઓલું નહીં કરવાનું, ઈ ભૂલી જ જવાનું એમ જ સમજ. Expectation કોઈ દી નહીં હા, રાખવાની. જો ગમે. મારા ઘરવાળા આગળ એવું નથી રાખતી કે હું મારા ઘરવાળા આગળ જે expectation રાખું ને એ જ મારી તૂટી ગઈ તો બપોરે. કાંઈ વાંધો લે મારે બોલવા તો નહીં. લા ઈ બધું વહી ગયું ખુશી. ના expectation હોય કે શું હોય આશીષને મજા ન હોય ને તો હું તો માહે પડી શું થયું અરે મજા મને મજા નહોતી ને તો આશીષ કે હા હોઈ જા હારું થઈ જાય હોઈ જા હારું. મારી એક્સપ્રેશન તૂટી ગઈ એટલે કે આ સુવિચાર આજે એટલે મેં કીધો મને સંભળાયું એમ કરીને એમ ને. મને હમણાં પણ કીધો ને તમે સમજી ગયા ને તો. હા હું હાલે ભાઈ બ્લોગિંગ જબરદસ્ત હાલે બસ. યો, બસ આવરી થઈ હા આવરી થઈ જાયલા કરે હે ખુશી. હા ને ખુશી એક વૈદિક ની એક વસ્તુ મને બહુ ગમે. શું વૈદિક હે ને આપણી ઘરે આવે વ્લોગિંગ ને બધું હોય બરોબર, પણ કોઈ દી એમ નહીં કે ખુશી દીદી મારી ચેનલ ને પ્રમોટ કરી દો એમ. ઈ તો વાત સાચી. એને ખબર છે કે મારે મહેનત કરવાની. હા એને મેં પહેલા જ કીધું પ્રમોટ કર્યા કોઈ દી કોઈની ચેનલ નથી તું થતી. તારા વ્યુઅર્સ બનાવ. હા હાથે પગેથી જે આપણે આપણું નામ કમાઈ ને હા. એમાં કાઈ નથી ને એની ઈ વસ્તુ મને બહુ ગમે એટલે જ જોઈ હરવે આગળ વધે. આગળ હા મહેનત કરે એટલે આગળ ઓટો. આપણે કે હાલો એક એક્ઝામ્પલ આપું. આપણે કહી કે તમે વૈદિકના બ્લોગ જોજો, બધાને જોવા હોય તો જોવો, બાકી કોઈ એમ ન માને. હા સમજ્યા તમે? ઈ મહેનત હરખી કરતો હોય ને એને એન્ટરટેનમેન્ટ આપતો હોય તો બધાને ગમે ને મજા. બાકી જઈને સબસ્ક્રાઇબ કરી નાખે પણ એટલા ને એટલા સબસ્ક્રાઇબરમાં વ્યુઝ ન આવે તો શું કામનું પછી. ઈ જ થાય એટલે શું હોય ગમે એ કામ એવું નહીં કે YouTube નું હા. પોતાની જાતે મહેનત તમે કરો ને ઈ ઈ જ મજા આવે. કામમાં તમને સફળતા હંમેશા મળશે. હા બસ આમને વધતો રે અગાડી ટોપ પર આવી જાય એમાં. તોય પણ ખુશી દીદીને અને આશીષજીનો બહુ બધો સપોર્ટ છે એ તોય સપોર્ટ કરી હું સપોર્ટ કરી હા એને ટેકનિકલ રીતે કઈ પણ પ્રોબ્લેમ આવતો હોય YouTube માં હા મેન શું હોય કે એનું- પોતાની મહેનત. પોતા મેન વસ્તુ એ તારી મહેનત છે. તો ફળ મળે ઈ તો બરાબર. હવે તું કાલે એમ કે ખુશીથી તમે વિડિયો બનાવીને મોકલો ને હું ઈ જ નાખી દઉં. વસ્તુ હાલે. એવું થઈ જાય ઘણી વાર એવું થઈ જાય હા. હા. જો સાસુ હવે હે ને વૈદિકભાઈ નો ખજાનાનો પોટલો લાવ્યા ની ખોલે હે શાકભાજીનો ખજાનો હોય અંદર. ખજાનો હે એક વરાળમાં છે ને એ વાત સાચી હે મમ્મી ને આપણે આટલું શાકભાજી એક વાર સુધી હાલે હે આટલું બધું નહોતું લાવવાનું. આટલું બધું નહોતું લાવવાનું. ઓહ દેશી શાકભાજી ખવડાવી હતી એટલે ઓહો કેટલું લઈ આવ્યો છે તો એ ઈ કે મારી બેનને દેશી શાકભાજી ખાવ. આટલું બધું ન હોય. આખું વરો બેન ખાઈ છે ને તોય નહીં ખૂટે. હા દૂધીનો તો સીધો હલવો જ, સાચી વાત. દૂધીનો તો હલવો જ થઈ છે ડાયરેક્ટ. ઈ કદાચ ખવડાવો હોય હલવો બનાવીને. હા હજી રોકાવાનો ને અહીંયા. હા રોકા 2-3 દિવસ છે. હા તો હલવો ખાઈને જઈજે. શું હે? મમ્મી છૂટું પાડો એટલે ખબર પડે. લ્યો કંટોળા. ખુશી હમણાં કહેતી હતી એક દી કે કંટોળા શાક કરવું. કરવા હે આ. આપણે મેં તો કોઈ દી નથી ખાધું. તે ખાધું? ના મેં ખાધું નથી પણ બધા અત્યારે ટ્રેન્ડિંગ ઉપર હાલે છે તો મેં કીધું લાવ ને આપણે લડી લઈએ કીધું બનાવી જ ખરી. અહીંયા માર્કેટમાં નથી દેખાતું. તમને દેખાય માર્કેટમાં? લ્યો મકાઈ અરે વાહ મકાઈ. દેશી દૂધી, મકાઈ. પછી તુરિયું, ભીંડો. આ શું હે બીજું? ચોરી હે વાલોળ. અરે વાહ રે વાહ ભાઈ. વાહ રે વાહ સરસ લ્યો. સર આ હરગવાનું એક શું? તુરિયું જ છે. પતલી દેખાડી તો મેં કીધું શું મેં કીધું. તુરિયું યાર. આમાં લીંબુ હે જો અંદર. હા હા એમાં લીંબુ હે આઈ રે. હા. આ ઈ બધે લીંબુ હે. આ ઈ લીલા લીંબુ હે તું. કંટોળા. હજુ તો આ તો કઈ મેં નથી આવડા ઓરેન્જ જેવડા લીંબુ થાય આ તો કાઈ નાખ્યું અમરેલી શાકભાજી હે. ભાઈ ગામનું શાકભાજી એટલે તો હોય જ ને. તમે આ વાળામાં જુગાડતા હશો હા પાછું. અમારે વાળો ખાય ને બધું ટોટલ શાકભાજી અમાર હોય મને એવો શોખ કે આમ વાળામાં આમ શાકભાજીને ઉગાડી પણ વાળો નથી. એના માટે નવું ઘર લેવું પડે વાળા. વાળો વાળું લેવું ઘર નો લેવું. એક તો રેવાનું નહીં પણ વાળો ક્યાં નાખવો? ઈ તો ઓરિજિનલ ગામડામાં ઉગે ને ઈ જ મસ્ત. બાકી આપણે આપણે અહીંયા સિટીમાં વાળો કરી તો ઓલી બહારથી માટી મગાવી પડે સ્પેશિયલ વાળો કરવા સારું. ગુલાબ આવવા એ નથી
શાકભાજી ઉગે એમ નહીં, આપણે ઘર લઈ પર્સનલ વાળું તો એ માટી અલગથી નાખવી પડે, એના માટી જેવી માટી ન થાય ને. બધું શાકભાજી છૂટું પાડી ભરી દ્યો. ધોઈ નાખું. હા કામ કરો, ધોઈ નાખું. આટલું બધું ન લેવાય, એલા આટલું બધું કોણ ખાય? હજી હું 2 દી પહેલા જ કહેતી હતી કે અમારે શાક આટલું જ જોઈએ. એમાં આ બધું શાક હાલો બધાય તમે યુ હાલો બતાય હાલો. તો અત્યારે બે આવ્યા હી બહાર ને આજ તો હે ને બધે રાખડીના તંબુ બાંધીને બધે રાખડી જ વેચાય, જ્યાં જોઈ ત્યાં રાખડી જ દેખાય. આજ તો થોડું ઘણું ફૂલહાર ને એ બધું લેવાનું હતું ને થોડીક મીઠાઈ લેવાની, તો એ બધું લઈને હવે પછી ઘરે જાય. હાલો ફૂલહાર પેલા લઈ આવી, નકર પછી કાલે હે ને સવારમાં ફૂલહાર લેવા નીકળીને તો કાલે તો બહુ બધી ગળદી હોય ને મળે ન મળે ને એવું થઈ જાય. જો આપણે મીઠાઈ લેવા આવ્યા હતા, મીઠાઈમાં તો અહીંયા સારી ભટની ભીડ હે. આજે હે 2 દિવસનો તો ધમાધમી હાલશે મીઠાઈમાં. આજે રસોઈમાં શું બનાવવાના મમ્મી? ઓકે, આજે પૌવા બટેકાનો પ્રોગ્રામ કરી નાખ્યો એમ ને? એ બધું તો હોય જ આપણે, પણ એમ આવી આજ પૌવા બટેકા કર્યા. ઘણા ટાઈમ પછી પૌવા બટેકા, હમણાં તો ઘણા દિવસ નથી. હા એ વાત સાચી, પૌવા બટેકા મજા આવે ને જરાક. એક કોમેન્ટ હતી કે ખુશી દીદી તમારી શોપિંગ તો પતતી જ નથી. હા એ હતી હો કોમેન્ટ કે કેટલી શોપિંગ હજી બાકી છે તમારી. શોપિંગ પતવાની જ નથી, હવે હા. તો શોપિંગ કન્ટિન્યુ ચાલુ હજી તો રહેવાની શોપિંગ છે. વધવાની છે. હજી તો શોપિંગ વધવાની છે યાર. હા તમે ઘટાડવાની વાત કરો કા? સાચી વાત છે. જો મમ્મી અત્યારે જાય છે ઉપર ભજન છે ત્યાં. હા તો કઈ વાંધો નહીં. મમ્મી ને પપ્પા જવાના હે? ખબર નહીં હવે. પપ્પાનું કઈ નક્કી ન હોય. બરોબર. તો મમ્મી તો ભજનમાં જઈશે. હા મને થોડુંક લો ફીલ થાતું હતું, મેં કીધું હું હે ને પછી જો મોઢું કેવું થઈ ગયું એનું, ચક્કી જેવું. ચક્કી જેવડું. ને ખુશી હજી એક કોમેન્ટ હતી કે ખુશીથી તમે બધી બેડશીટ તો મસ્ત મસ્ત લીધી બધી, પણ એનો ભાવ તો કયો? બેડશીટ નો એક બેડશીટ ના 450 રૂપિયા હતા. 450 રૂપિયાની એક બેડશીટ આવી, પણ એકદમ કિંગ સાઇઝ ની, એકદમ મોટો મોટી બેડ size. હોય ને તોય થઈ જાય. પણ એ અમાર જાણીતા દુકાન હે ને એટલે હો. હા બરોબર બાકી ને? બેડશીટ અરાઉન્ડ તમને 500-600 રૂપિયા, 650 પછી હજી જોવા જાવ તો ઈ તો જો જેવી દુકાનમાં જાવ ને ઈ પ્રમાણે ભાવ લઈએ બેડશીટ ગણાય. પ્રમાણે નહીં, તો જે દુકાને જાવ ઈ પ્રમાણે. આ સેમ આ આપણે ડીમાર્ટ માં જોઈ હતી 600 રૂપિયા 700 રૂપિયા, હા. સેમ ટુ સેમ કાપડ, સેમ ટુ સેમ જ હતું. પણ આપણે કેટલા ટાઈમ થી વાપરી એ બેડશીટ, પણ એનો કલર નથી જાતો, અને બધા જોતા જ હશે, બધાને ખબર પડી જ જાય. હા તો કે ઈ બધી બેડશીટ હજી એક બેડશીટ લઈ આવી. એ હવે ગઈ પછી બતાવશે ફિટિંગમાં દીધી ફિટિંગમાં, છે. એટલે એના કોર્નર થોડીક ઓલી stitch કરવા કરવાની હોય દીધા. ને એટલા માટે એનામાં. બાકી હવે પછી બતાવશું. પછી બતાવશું. એ ઓનલાઈન મંગાવી હતી હા. ને બધાએ કીધું તો બોલો તમે ગાઉન લ્યો એની લિંક આપો. લિંક હવે કઈ રીતે કઈ રીતે આવે? મીશોમાં તમે લખો ને વેસ્ટર્ન ગાઉન આવી જ આવી જશે. હા સેમ જે ખુશી હતું ને ઈ તમે થોડું ઘણું સર્ચ કરશો ને એટલે આવી જશે. નકર ઉપર આગળ પ્રેગ્નન્સી લખજો તો આવી જાય. એ ખુશીએ સર્ચ કર્યું એટલે એને ખબર હોય. મને ખબર હે એટલે ઓકે તો બધા સર્ચમાં વર્ડ્સ નાખો અલગ અલગ, એટલે અલગ અલગ આવ્યા કરે. આવી જશે. ટેન્શન હું લ્યો? સર્ચ મારજો, મેં કીધું નહીં રીતે તો બધાય. મીશો સારું પડે, બધાની પ્રાઇસ કમ્પેરિઝન કરવાની, મીશો બેસ્ટ રેટમાં આપશે. બેસ્ટ રેટ પ્લસ હાલો રેટ તો અમે જ આપણ વસ્તુ સારી આવવી જોઈએ ને. હા. મારા ગાઉન મસ્ત આવ્યા. પણ સેમ વસ્તુ તને મિંત્રામાં ને ફ્લિપકાર્ટમાં જો ને તો શું હોય કે 700 રૂપિયા 800 રૂપિયા ને એવી રીતે થાય, તો મિંત્રામાં 300 રૂપિયા ને 400 રૂપિયામાં પડે. એ તો એમ જ છે. એમ, જો, ઈ તો same આવડવું વસ્તુ. જોઈએ. ઓનલાઈન શોપિંગ નો એક જ નિયમ હે, આવડવું જોઈએ તમને. ફીંદવું સર્ચિંગ જોઈએ. ફીંદવાનું. હા બાકી કાંઈ છે નહીં. ઓલા આપણે કેમ ઢગલામાં ફીંદવું પડે ને એવી રીતે આમાં ઓનલાઈન ફીંદવું ઈ પડે. વાત સાચી. એટલે મૂળ તમારી, ફીંદવું જ પડે ને. તમે અહીંયા લોકલમાં શોપિંગ કરવા જાવ તો ફીંદવું ન પડે હરખી રીતનું. ફીંદવું જ પડે. બધે ફીંદવા બધે ફીંદી લીધું હે. એમ કાંઈ બાકી ન રાખી. આ એટલે છે ને. હા જો મમ્મી અહીંયા બધાય શાકભાજી ધોઈને અહીંયા હુકવી દીધા હે મસ્ત મજાના, બધાય અલગ અલગ પાડીને. ધોઈને એકદમ સુકાઈ જાય ને પછી હવે પછી બધા એને ફ્રીજમાં કઈક બધું કરી નાખી. નાખશું. ફ્રીજમાં તો આટલી જગ્યાએ નથી લાગતી મને, લાગે જગ્યા જગ્યા કરી નાખશું. જગ્યા કરવી પડશે. એમાં એવું છે જે અમારા નીચેનું શાકભાજીનું ખાનું રહ્યું ને એમાં તો અમે હે ને બધો બીજો કચરો ભરી દીધો, કારણ કે બીજે કે હમાય એમ હે ને આ ને અમારે શાકભાજી ઓછું જોઈએ એટલે અમે એમાં રાખી નહીં. અને શાકભાજી જે આપણે ઉપર ખાનું હોય ને એમાં બધે એમાં રાખી દીધું. હા ડબ્બામાં બધાયમાં. હા બોક્સમાં રાખ્યું. તો હવે
નીચેનું ખાનું આપણે ખાલી કરી શું નાખશું કરશો અને એને આપણે એને માર્કેટ નજીક હા. એટલે આપણે બહુ સ્ટોર નો સ્ટોર નોત કરતા અમે હા આપણે માર્કેટ નજીક આ ગયા ના આવ્યા હવે આપણે મંદિરે જાવું હોય ભેગા ભેગું બધું કામ પતતું આવે હા મંદિરની બાજુમાં હે તો પછી ખોટે ખોટું રોજનું ઓલું સ્ટોર કરેલું શું કામ ઓલું કરવું એમ એના લીધે હા તો કાલે તો રક્ષાબંધન હે હા કરશું સેલિબ્રેટ સેલિબ્રેટ એકદમ બનાવશી શું બનાવશી પપ્પાએ આવીને જ પૂછ્યું હતું પેલા જેવા આવ્યા ને એવા કે ખુશી શું બનાવું શું બનાવવું એ કાલે મેનુ ડિસાઈડ કે કર્યું નથી આપણે હા હા ને રક્ષાબંધન બપોર પછી બધે સેલિબ્રેટ કરવાના હે હા એ ઓલું ચોઘડિયું ચોઘડિયા એ પ્રમાણે, હા. દોઢ 1:30 વાગ્યાની આજુબાજુ હું તો કહું કે જો ચોઘડિયું ને એવું કાંઈ હોય નહીં તમારો ભાઈ બહેન નો પ્રેમ દિલથી હોય ને તો એકેય ચોઘડિયા કે કાંઈ નડતું હે જ નહીં જો સાચી વાત ને ઈ મમ્મી વાત તારી બરાબર છે રાઈટ બટા તમે જન્મો હો, બરાબર ને એમ. જન્મો હો ત્યારે ચોઘડિયા જોઈને જન્મો હો મરો હો ત્યારે ચોઘડિયા જોઈને મરો ના એવું ન હોય પણ આ તો હોય બધે કાંઈ હે ને હવારમાં 14 છે ને બપોર પછી પૂનમ. કોઈના પછી આ બધું બખાડાઈ જાય ને એટલે એટલે આ- આપણે હવે આની રીતે હાલવું પડે તો આપણે બપોર પછી પછી રાખશું, બરાબર? હા. બાકી હું ચોઘડિયામાં તો હું વિલે ઓછું કરું તો બરોબર જ છે ને યાર એ ભાઈ આપણું ઓલું હે તો બધાય માને ને એ કરવું પડે ને હાલવા દેવા પાછળ બેહી જવાનું હા આપણે પછાડી બેસી જવાનું હજી હકાવતા ને હા, એની એવો જોઈએ. આ તો આપણા મનના કારણે બટા જન્મ મરણના કાંઈ ચોઘડિયા હે કાંઈ ના નથી. એના નથી જોતા હા જન્મ તમે જન્મ એ સૌથી બેસ્ટ દિવસ હા. બેસ્ટ ચોગડ્યું બેસ્ટ ટાઈમ બધું ઈ હે ટાઈમ જો ને આમ છપાવીને અત્યારે તો ખબર હે ને ફ્રેમ Frame બનાવે બનાવે. એમાં નાખે છે તો એમાં ચોઘડિયું કઈ હતી ખબર હે ચોગડિયું ન નાખે કોઈ પછી તો ચાલો આજનો વિડીયો અહીંયા જ end કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રી જય શ્રી રામ